નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ 2024 નો શુભારંભ ભુજ ખાતે તારીખ 9/2/2024 ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ। શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી જે.આર. મોથાલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા બીબી ભાગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ જખો મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તમામ સમાજ વર્ગને એકસાથે લઈ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબૂદી, સાયબર ક્રાઇમ જાગૃતિ અને બોર્ડર સિક્યોરિટીને વધુ સુદૃઢ કરવાના હેતુસર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ 2024ના નેજા હેઠળ જખો મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોહાડી ગામ ખાતે પોલીસ સ્પોર્ટ્સ મીટ અંતર્ગત જખો મરીન પોલીસ અને ગ્રામજનો વચ્ચે વોલીબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું। વોલીબોલની રમતમાં ભાગ લીધેલ ટીમમાં જખો મરીન પોલીસ સ્ટાફ ખેલાડીઓમાં શ્રી ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, બિપિનભાઈ લવજીભાઈ મકવાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ, શ્રી રામભાઈ ગુડાભાઈ બ્રાહ્મણ પોલીસ કોન્સ્ટેબલ, અજય મહેન્દ્રકુમાર પરમાર પોલીસ કોન્સ્ટેબલ, રવિન્દ્રકુમાર કેશવભાઈ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ, મેહુલભાઈ શંકરભાઈ લીંબડિયા પોલીસ કોન્સ્ટેબલ, લાલાભાઈ મગનભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ રહ્યા હતા અને ટીમ 2માં મોવાડી ગામના સુપર 6 ટીમના ખેલાડીઓમાં જત અબુબકર આમદભાઈ, જત લતીફભાઈ આમદભાઈ, જત શરીફભાઈ હમજાભાઈ, જત સિદ્દીકભાઈ આમદભાઈ, જત જુસફભાઈ અબ્દુલ કરીમભાઈ, જત હુસેનભાઈ અલી મહમદભાઈ, જત મોહમ્મદ હનીફભાઈ ઇબ્રાહીમભાઈ, જત જુસફભાઈ ઈસાભાઈ રહ્યા હતા। સમગ્ર આયોજન યુવા જોશીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।